આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું બીમારીની સારવાર દરમિયાન 72 વર્ષની વયે ગઈકાલે મોડી રાત્રે નિધન થતાં વિધાનસભા મતવિસ્તારમાં તેમજ ભાજપમાં શોક પસરી જવા પામ્યો હતો। 4 વાર વિધાનસભાની ચૂંટણી જીતેલા ગોવિંદ પરમારને વિદાય આપવા આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારને આજે ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી। ચીખોદરા સ્થિત તેમજ નિવાસ સ્થળેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જનનાયકની વિદાય આપવા માટે જનમેદની ઉમટી પડી હતી તેમજ સમગ્ર ચીખોદરા ગામ જડબેસલાક બંધ રહ્યું હતું। ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ ગોવિંદ પરમારની અંતિમ યાત્રા આજે આણંદ જિલ્લાના ચીખોદરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી। અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કાર્યકરો અને સ્થાનિક લોકોએ પોતાના પ્રિય નેતાને અશ્રુભીની આંખોથી અંતિમ વિદાય આપી હતી। ધારાસભ્ય કરતા અમારી મિત્રતા 1985 થી હતી। સરપંચ હતા, ધારાસભ્ય બન્યો ત્યારથી એક સારી મામૂલી જનતા હતા। રાજકીય રીતે ચૂંટણી લડતા હતા, પણ અમારે કોઈ દિવસ સામે બોલવા નહીં થયું। એ ચૂંટાય એ મને, હું એમને અભિનંદન, હું ચૂંટાવું એ મને અભિનંદન, એવા સંબંધો હતો। આજ બરોબર અમારા ગામને, વિસ્તારને બહુ મોટી ખોટ પડી છે। પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। વર્ષોથી સમાજ સેવા સાથે એક સેવક તરીકે અને સરપંચથી લઈ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય સુધી ખૂબ સુંદર સમાજ જીવનની જેમણે કામગીરી કરી છે। વિશેષ કરીને ગોવિંદભાઈનું નામ જ એક આ વિસ્તાર માટે એટલું લોકપ્રિય હતું કે પોતે ખૂબ સરળ સ્વભાવના, સામાજિક સંબંધો સાથે જોડાયેલા અને એમના જવાથી સમાજ જીવનને ખૂબ મોટી ખોટ પડી છે। અમારા પણ સૌના માર્ગદર્શક હતા, વર્ષો સુધી અમે બી એમની સાથે રહીને કામ કર્યું છે। એમની જે કામ કરવાની જે કુનેહ હતી એ અમારા માટે પણ માર્ગદર્શનરૂપ હતી। જ્યારે અમારી વચ્ચે રહ્યા નથી ત્યારે ખૂબ મોટી ખોટ અમને પણ પડશે, ભારતીય જનતા પાર્ટીને પણ પડશે, પરંતુ જ્યારે સમાજ જીવનમાં આટલા વ્યક્તિત્વની જ્યારે ખોટ વર્તાતી હોય ત્યારે ખૂબ એનું દુઃખ પણ છે અને પ્રભુ એમના આત્માને ખૂબ શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમે પણ ખૂબ વ્યથિત મને આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ। ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ રણજીભાઈ પરમાર, કે જેમને સૌ લોકો બાપજીના હુલામણા નામથી ઓળખતા હતા, એમનું અકલ્પનીય દુઃખદ અવસાન થયું છે। ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટા ગજાના આગેવાન નેતા ગુમાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એનું દુઃખ છે। વ્યક્તિગત રીતે મેં પણ મારા વડીલ મિત્ર ગુમાવ્યા છે। એમણે જ્યારથી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી આટલી મોટી કારકિર્દીની અંદર જનમાનસમાં એક લોકસેવક તરીકેની ખૂબ મોટી છાપ તેમણે છોડી છે। પ્રજાહિતના કામો કરવાના, બાકીના કોઈ સામાજિક કામો બધામાં તેઓ અગ્રેસર રહ્યા છે। આજે એમના જવાથી એમને ન પૂરી શકાય એવી ખોટ પડી છે, ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું એમના આત્માને દિવ્ય શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું। અમારા સૌના આદરણીય વડીલ, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય, ઉમરેઠ સામાજિક અને રાજકીય આગેવાન મુરબ્બી ગોવિંદ કાકા ઉર્ફે બાપજીનું ગત રોજ દુઃખદ અવસાન થયું છે। એ જાણી ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ। આ અણધારી આફત જે આવી છે એને પરિવારજનોને સહન કરવાની શક્તિ પ્રભુ અર્પે તે જ પ્રાર્થના। કાર્યકર્તા મિત્રોને પણ સાંત્વના। જાહેર જીવનમાં વર્ષોથી ઉમરેઠ અને સારસા મત વિસ્તારનું નેતૃત્વ કરી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઘણા જ લોકપ્રયોગી કાર્યો કરી અને જનના સુખમાં ભાગીદાર બનેલા આદરણીય ગોવિંદભાઈના આજ રોજ અમે સૌ
ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા તેમજ ગુજરાત પ્રદેશના સૌ કાર્યકર્તાઓ અને અમારા જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પ્રભુ એમના આત્માને એમના ચરણોમાં સ્થાન આપે એ જ પ્રાર્થના અસ્તુ. આજે ગુજરાત વિધાનસભાના ઉમરેઠ વિધાનસભાના એક સનિષ્ઠ ધારાસભ્ય જેણે લગભગ 1980થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી કે ગામના સરપંચથી લઈ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે છેક સરકારના રાજકક્ષાના મંત્રી સુધી જેણે જવાબદારી સંભાળી છે એવા ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે. એક સાચો કાર્યકર્તા, એક સમાજ સેવક જેણે આ વિસ્તારમાં આણંદ જિલ્લામાં વર્ષોથી એ પ્રજાના પ્રશ્નો એ હલ કરતા પછી ગામનો પ્રશ્ન હોય કે આ જિલ્લાનો પ્રશ્ન હોય એ સરકાર સમક્ષ હંમેશા એ રજૂઆત કરી છે. એક સનિષ્ઠ ધારાસભ્ય તરીકેની, લોકસેવક તરીકેની એમની આખી ઉમદા છાપ હતી. એકદમ સાવ સામાન્ય લો પ્રોફાઇલ જિંદગી જીવવી અને પ્રજાની વચ્ચે સતત રહેવું એવો એમનો સ્વભાવ હતો અને આજે કાલે ઓચિંતો એટેક આવવાથી નિધન થયું છે. માત્ર આણંદ જિલ્લાની પણ સમગ્ર પ્રજાને દુઃખ થયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરીકે સમગ્ર કાર્યકર્તાઓથી દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.